અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા મોડાસા કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવ નિમિત્તે રંગીલો રમોત્સવ ઉજવાયો હતો। મોડાસાની KN હાઈસ્કૂલના મેદાનમાં રંગીલો રમોત્સવ યોજવામાં આવ્યો હતો। તાલુકા અને જિલ્લા કક્ષાએ જવા માટે આ રંગીલો રમોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં 1000થી વધારે રમતવીરોએ ભાગ લીધો હતો। ત્યારે રંગીલા રમોત્સવને લઈને રમતવીરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। રંગીલા રમોત્સવમાં રમતગમત અધિકારી, રમત વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મોડાસા કેળવણી મંડળે એની શતાબ્દી ઉત્સવ ભવ્ય ઉજવ્યો અને આજે આ શાળા 105 વર્ષમાં પ્રવેશ કર્યા પછી એની અનેક પ્રવૃત્તિઓ સતત ચાલ્યા કરે છે। આજે રંગીલો રમોત્સવ મોડાસા તાલુકા અને જિલ્લા કક્ષાએમાં જવા માટેનો યોજાઈ રહ્યો છે। ત્યારે દોડની સ્પર્ધા, કબડ્ડીની સ્પર્ધા, હુતુતુતુ આવા અનેક રમતો અહીંયા આગળ યોજાઈ રહી છે। અહીંયા જે બાળકો ભાગ લેવાના છે એ સૌને કોઈકને કંઈક મળી રહે એવો પ્રયત્ન આ રમતોત્સવ દ્વારા થાય છે। હમણાં જ 2 દિવસ પહેલાં અમારો આનંદનો ઉજવણી થઈ ગઈ। આજે રમતોત્સવ છે અને પછીના અઠવાડિયામાં વાર્ષિકોત્સવ તમામ શાળાના છે। આમ સતત પ્રવૃત્તિશીલ રહેતી આ શાળા અને એના વિદ્યાર્થીઓ અને આચાર્યો ખૂબ વિશિષ્ટ કામ કરી રહ્યા છે। આ રમતોત્સવમાંથી જિલ્લા કક્ષાએ જશે અને ત્યાંથી એમ કે એ રાજ્ય કક્ષાએ પણ પસંદગી પામશે। આવા રંગીલા રમતોત્સવ પ્રસંગે અરવલ્લી જિલ્લાના પ્રમુખ, પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર ઉપસ્થિત રહ્યા હતા, તો પ્રકાશભાઈ કલાચવા પણ ઉપસ્થિત રહ્યા હતા। મારા સૌ પદાધિકારીઓ, આચાર્યો, વિદ્યાર્થીઓ અને બધી જ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા। 1100 કરતાં વધુ વિદ્યાર્થીઓ આ રમતોત્સવમાં ભાગ લીધો છે અને આજે આખો દિવસ આ રમતોત્સવ મારા આગળ ચાલશે। એમાંથી વિજેતા થનાર જિલ્લામાં જશે અને એ જિલ્લામાં પછી આગળ રાજ્ય કક્ષાએ થશે। વિદ્યાર્થીઓમાં પડેલી શક્તિઓને ઉજાગર કરવાનો એક પ્રયોગ અમે સતત કરતા રહ્યા છીએ। એ પ્રયોગમાં સૌ જોડાયા છે, બધાને અભિનંદન આપું છું અને વધુ રિદ્ધિ સિદ્ધિ મેળવે એવી શુભકામનાઓ પાઠવું છું। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।